સામાન ફેરવવા આવ્યા, પાર્કિંગ કરાવવા આવ્યા તેલા. આપણને એમ થાય હું આવશે, હજી માંડ મસ્તીનો રાઉન્ડ લેવાનું ચાલુ કરીને તે બીજી ચીઠી આવે. આપણને એમ કે વન્સ મોર કરવાનું, કંઈ આપણને કોઈ જોક્સ ભૂલી ગયા હોય, કોઈ વાત ભૂલી ગયા હોય ને તો આપણને તાજી કરવાની વાત હોય. તેમાં શું લખ્યું હોય ખબર? તો સટેક એટલે બીજાનો વારો આવે. ન છૂટકે સ્વામી આપણે શું કહેવું પડે ખબર? હા, તમારી ફરમાઈશ લઈ લઈ. જો તો ખરે અમે કેટલું ગાદરવાનું આમાં. એ ઓલો યુએસથી મારી મને કહ્યું ગાંડીગીર ફરવા જવું છે. મેં કીધું હાલો. ફરજામાં તો હોંડું બારું કેટલું લીટર ઘાસલેટ નાખ્યું અને અમે બે ગાંડીગીરમાં જતા હતા. અને હું તમને હજી કહું છું બધાને કે બહાર બીજે બધીએ ફરવા જવું ને તો હું એમ કહું આ છોકરાઓને ક્યારેક ગાંડીગીરમાં ફરવા લાવજો. અને ગાંડીગીરમાં ફરવા એટલા માટે લાવજો કે એ તપસ્વી ભૂમિ છે, કે હજારો હજારો વર્ષોથી વૃક્ષોએ, એ નદીઓએ, એ નાળાઓએ, એ ડુંગરાઓએ તપસ્યાઓ કરી છે. એટલે તમને જો તમે જુનાગઢ આવો, હું હજી કહું છું કે હું જુનાગઢ આમ સ્વામીને ખબર, પીપી સ્વામીને, સ્વામી આ કોઈ દી બોલ્યો નથી પણ કહું, હિતેશ અંટાળા ઉપર 50 લાખનું દેણું હતું ને 600 રૂપિયામાં દાંત કઢાવવા જતો હતો. આ 2019ની વાત કરું. 20 અને 21માં કોવિડ આવ્યો. હું આ જિંજીસોને કહું બાયોડેટામાં 2 વર્ષ કાઢી નાખજો. 2 વર્ષ વાયરસ ના હતા. આપણે ખોટા હુકામ ચડાવવા જોઈએ. કોઈ શાળીના છે તો કહી દેવાનું આ એમ 38ના છે. આ 2 વર્ષ કોવિડના હતા, કાઢી નાખો, ચિંતા ન કરવી. એ કોવિડની અનમાલિપા મને યાદ છે ત્યાં સુધી. મને જો કોઈ અમારા પરેશભાઈ રંગપરિયા છે ને પ્યોર હરિભગત છે નાગદરાના, અને એમણે મને એવું કીધું હતું મને કે તું અહીંયા સિદ્ધેશ્વર મહાદેવ પાસે જા અને તારા નસીબમાં આવી છે ને તો કંઈક ચમત્કાર થાય. અને ખબર નહીં કેમ આ ચમત્કાર હું આજે જોઉં છું. આ એટલે કાયમિકને માટે કહું, કોઈ પણ જીવનની અંદર પાછા પગલાં ભળવા, ખોટી મનમાં ખોટી અવળાઈ વિચારો ખોટા આવે ને તો એક વખત સિદ્ધેશ્વર મહાદેવને મહાપૂજા ચડાવી. અને કેટલા ભાગ્યશાળી સૌ કે અહીંયા પણ સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના થવાની છે મારા બાપ. એટલે તો જુનાગઢ નામ છે આપણું સાહેબ, જુનાગઢ ધામ. મને ઘણા કે મેલબોર્નમાં જુનાગઢ ધામ ક્યાંથી આવ્યું? મેં કીધું ત્યાં આપણા બાપુજી બધા બનાવવાના છે. અને માનતાઓ રાખવા જવાનું થાય તમારે ટૂંક સમયની અંદર. અહીં સિડનીથી આવ્યા છે ને બધા ત્યાં હું કંઈ કહેતો હતો. મેં કીધું હા બહુ સારું કામ કરી નાખ્યું. ક્યાંય પિકનિકમાં જાઉં ને એને કરતાં એકવાર અહીં દર્શન કરવા આવું. કાયમિકને માટે મને તમને બધાને ખબર છે કે સનાતન સંસ્કૃતિનો જો ખરેખર પાયો હોય અને કેન્દ્રબિંદુ હોય તો મંદિરો છે. આજની તારીખની અંદર ભારતીય સંસ્કૃતિના 47,000 મંદિરો તૂટી ગયા હતા. કદાચ ફરીથી દિવસો પાછા આવે છે કે 47,000 મંદિરો આપણે બનાવવાના છે. એ સાહેબ ઘણા કે આમાં એકચ્યુઅલી કે આપણે કે હુકામ ત્યાં પાણી રેડવા જવું જોઈએ, દૂધ હુકામ રેડવું જોઈએ. હું એને ખાલી 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમુક જે પશ્ચિમી સંસ્કૃતિનું વધારે અનુકરણો કરે છે ને એને 2 હાથ જોડીને પ્રાર્થના કરું. મને યાદ છે ત્યાં સુધી એક સ્વામીને કોઈ પૂછ્યું કે હે સ્વામી તમને નથી લાગતું કે આ 20 રૂપિયાના દૂધના કળશા ભરી ભરીને શિવ મંદિર ઉપર ચડાવે છે એની કરતાં કોઈક ગરીબ બાળકોને પાઈ દે તો વાંધો શું છે? પછી ઓલા ભાઈ કે સ્વામીએ કીધું કે ના ભાઈ તારો વિચાર બહુ સારો છે, મને બહુ ગમ્યું, પણ તે આવા 20 રૂપિયા ભેગા કરીને કેટલા કળશા કોઈને દૂધ પાયું? તો કે મેં તો નથી પાયું. હે નથી પાયું? કે તે નથી પાયું? કે નહીં. તો હવે સાંભળી લેજે, 20 રૂપિયાનો દૂધનો લોટો ચડાવી શકતો હોય ને એ કોકના 2000 રૂપિયાની ફી પણ ભરી શકતો હોય. એ કોકને મહિનો દી ખવડાવી શકતો હોય. અને આપણને મેં કાયમિકને માટે કીધું આપણને કોઈ નડતું નથી, આપણને અમુક આપણા નડે. મેં કીધું હતું એક પ્રોગ્રામમાં, મંદિરના ઓટલે બેઠા હોય 4-5 કળતરું બેઠી હોય, કપાળે સાંડલો કરીને નીકળો તો શું કે ખબર? લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે. તો તમારા બાપુજીને કહેજો દાંતળા લઈને લણી જાય, તમારે પોહાય એટલી રાખે. એટલે કપાળે ચાંદલો કરવોય નથી ને કરવાય નથી દેવો. આ હું પાછા શું કે ખબર? મંદિરે છે ઘેરે બેઠો એને ઓળખી જો એટલો ઘણોય છે. આવું બોલે આપણી માથે આવા બ્લેમ નાખે. હવે ત્યાં ઠેઠ માનતાઓ છે એલા, પણ એ તો જોતું કે કાંઈક એવીની ઉર્જા કામ કરતી છે. અને કોઈ મનમાં એવું વિચારતું હોય ને કે સનાતન સંસ્કૃતિઓ આમ થઈ જાય તેમ થઈ જાય, નથી થવાની. આદિ અનાદિથી હાયલું આવે છે એ તો જુઓ. કેમ કે આપણી પાસે આવા સંતો છે ને ત્યાં સુધી લગભગ સનાતન સંસ્કૃતિને વાળે વાંકો ન થાય. મારી લીટી મોટી ને એ બધામાં જ નીકળી જાઓ. સનાતન સંસ્કૃતિનું ભજન કરો, બીજું કાંઈ કામ છે જ નહીં. અહીંયા આવનારી પેઢીઓને તો કાયમિકને માટે મારે તમારે કેટલું દેવું એને કરતાં આપણે નિહાળ્યું હારી. ત્યાં અહીં નિહાળ્યું હારી છે
આપણે કડીક રહેવું શું દુઃખી કરવા. હારી જ હોય ને, નિહાળું થોડી ખરાબ હોય, આ હારી જ હોય. પણ અમારા માસ્તરો જેવો આઈના માસ્તરો ન હોય. અમારા માસ્તરો બેઠા છે, એકાદ બે આવ્યા છે ઈવન. કેવા માસ્તર, 5-7 પૂરા શાળી વર્ષ સુધી પ્રાથમિક શાળામાં નોકરીઓ કરી. કાકા એને પાસે ભણ્યા, બાપુજી એને પાસે ભણ્યા, હું એને પાસે ભણ્યો. અમારા ભાલા હતા માસ્તર હતા, અને બ્રાહ્મણ જ જાજા માસ્તરો હતા, શિક્ષકો બ્રાહ્મણો હતા. અને એ ભાલા દાએ અમને જે બહરાટી બોલાવી છે, વાહ હોજવડ દીધા છે. લીલા વાહડાની હોટી આવતી સ્વામી, લીલા વાહડા. પાછી મારી વાડી એ થાય વાડમાં લીલા વાહડાની હોટી. એટલે મને પેલા તો શું હતું કે ગામડામાં ઓલો મંડપ મુહૂર્ત હોય ને, એટલે લીલા વાહડાની હોટીઓ ગોતતા. એટલે મને દાદા એ કે હિતેશ બેટા 4-5 તાર બાપને કહેજે 4-5 હોટીઓ કાપી દે. તો આપણને એમ થાય કે આ ભૂદેવ છે, દાદા છે, એટલે ક્યાંક મંડપ મુહૂર્તમાં લઈ જવી જોઈએ. એનું મુહૂર્ત અમારાથી જ કરે. ચમનારા નડી જાય અહીંયા. એ તો ટેકનોલોજી નહોતી ત્યારે. અત્યારે ટેકનોલોજી, અત્યારે સ્લો મોશનમાં જોવો ને તો આમ રીતે મારતા હોય તો હોટી આપણી સામું દાંત કાઢે, આપણે એની સામું ગભરાતા હોય. થોડુંક ટચ અહીંયા થાય, થોડુંક ટચ અહીંયા થાય, ટચ કરી સ્માઇલ દઈને નીકળી જાય. પણ મગજ હેંગ કરતી જાય કે આને સોળવું કઈ રીતે. હવે એ માયલું તો અત્યારે કાંઈ નથી ને, કેવું પણ આમ જો આમ. અને પાછું બીક કેવી સ્વામી, ઘરે જઈને કહેવાતું નહીં સાહેબે મને માર્યો. શું કામ? જો ઘરે જઈને એમ કહો કે સાહેબે મને માર્યો, પાછો ઘેરે એક્સ્ટ્રા સર્વિસ હોય કે તને શું કામ માર્યો, એમ કરીને મારે. કેમ કે પ્રાથમિક શાળાએ કેટલું શીખવાડ્યું, શિસ્તતા શીખવાડી. હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો, એટલે પ્રકૃતિ પ્રત્યે પ્રેમ કરતા શીખવાડ્યું. મંગળવારે ફળિયું સાફ કરવાનો વારો, બુધવારે સાહેબની ઘેરે ધૂંજાળા કરવા જવાનો વારો. દાંત કાઢવામાં સેવાભાવ શીખવાડ્યો, એમ હું કહું છું. અને એ જ વસ્તુ આપણા ગુરુકુલોમાં શીખવાડે છે. કેટલી સરસ વાત કહેવાય. જે છોકરા ઘેરે કયું નથી કરતા, મેં જોયું છે અને મેં માણ્યું આજે. જે કયું તો કરતા જ છે, પણ જે છોકરાઓ એની 50,000 રૂપિયાની મહિનાની ફી હોય, બહુ પગાર હોય એનો, અને અહીંયા એ વાહિદું કરતા હોય ને અહીંયા એ હાવણા ફેરવતા હોય, તો વિચાર તો કરો કે આ કયા ખાતાના જીવડાય છે. આ એ જોયા જેવી વાત છે. આ નગર અમુક તેના બાપનું કયું ન કરતા હોય ને પાછા ઉપર આમ લખે, ઓલું કેવું કહેવાય, મને એ ભૂલાઈ ગયું છે. ગાડીઓ ક્યાં જવું છે બેનો, ઘડીક બે જાજો, અહીં કંઈ ભેહું દોવાનું ન હોય, બે જાઓ ઘડીક, હો બે જાઓ, ભાડું ભાઈ માં બે જાઓ, બસ બેહો ઘડીક, ક્યાંય ઊભા ન થતા હો. હા 13,000 કિલોમીટર મેં કાપ્યા છે, તમારે ખાલી 150 કિલોમીટર કાપવાના જ. બે જાઓ. અને પાછું ઈ જો ને ક્યાં ભેહું દોવાની થાય, વાયદો કરવાનો, ખાહુ હારા રોટલા ટીપી દેવાના, તેવું કાંઈ છે નહીં. તો સાંજે બનાવી નાખો બપોર સુધી હાલે. મને તો એ વિચાર આવે. એટલે અમારે માસ્તર હારા હતા. માસ્તર એટલે માસ્તર, માં જેવું સ્તર એટલે માસ્તર. ટીચર નહોતા, મને માફ કરજો. તમે ગુજરાતી છો ને તો છોકરાઓને શીખવાડો કે આ તારા ટીચરની તારો ગુરુ છે, તારા જીવનનું ઘડતર કરવા વાળા ગુરુ છે. અને અમને તો જે બહરાટી બનાવી લેસન અમે લઈને ન જઈએ ને તો અમારા બાપને સાંભળીને મારો તારો બાપે આવો જ હતો. પણ હવે શું છે, પણ શાળી વરાનું હવે હું લેવાને કરો, ભેગું કેમ કરો, નોખું કરો. અને હું વાત કરવી યાર, અત્યારે કોઈ પણ સ્વામી મેં માર્ક કર્યું, આવડા છોકરા બાજુમાં જ નીકળે ને કેટલી સુંદર મજાની સ્મેલ આવે, એમ થાય કે હાય હાય હાય. અને સ્પ્રે વાપરો છે, પણ આમાં કેવા ભાગશાળી કેવા. અમારી પાસે એ નહોતું, અમારી પાસે એક હાબુ હતો, ઓલ ઇન વન હાબુ ધોવો, ઓલા માથું ધોવાનું એ, કપડાં ધોવાનું એ, શરીર ધોવાનું એ. ડૉક્ટર હાબુ આવતો 2.5 રૂપિયાનો હાબુ. એટલે કપડામાં એ સુગંધ આવે ને શરીરમાં એ સુગંધ આવે. મેળે હેળે હું આનું તો જો તો શરીરે સોપડવાનું અલગ, ભૂંહવાનું અલગ, બધું અલગ અલગ. હું તો હજી જ વિચાર કરું છું. મેં કીધું અત્યારે આજની પેઢીઓને આપણે કેટલી સગવડતાઓ પૂરી પાડી. તમને ખબર આ થયા દેશો ને, તમને મોટા થયા, ગામડે મોટા જ થયા છે ને. રવિવારથી રવિવાર હું નાવા જતો, હું વાતો કરો કે નવરા, એટલે એમ નહીં એમ સાંભળો. પેલા નવરાવા વાળું કોઈ નવરું નહોતું, નવરાવા વાળા કોઈ નવરા નહોતા. ટીંગા ટોળી કરીને 3-4 નાયા હોય, અને જે 3-4 નાયા હોય ને એ પાછા 4 જેને નાઈ લીધું ને એ 4 જણા પાછા 2 જણા પકડવા જતા હોય. કોને નવરાવાના છે એને, એ શેઠે આટા મારતા હોય.
કપડાં ધોઈ નાખ્યા હોય ને બાએ બિચારીએ તમને કોઈ હાબુ આવે પત્રિકા હાવ પલચો હાબુ થઈ જાય એવી રીતે આમ છેલ્લો જેનો વારો આવે ને એને તકલીફ. શું કામ? કેમ કે કુંડી હોય ને શીપતરું હોય ને ત્યાં એ હાબુ પડ્યો ને પતલો થઈ ગયો હોય એટલે આમ નખ મારીને હાબુને બારો કાઢે, અને ઓલો જે નો નાતો એને વાહામાં 3-4 ધબા મારે, અને એ આમ રોતો હોય અને બા અહીંયા માથું આમ કરીને જે વાહામાં તમને કહો વાહો કરતા હોય, એ વાહા કરતા હોય, નાવાનું ન રોતો હોય, ઓલા હાબુમાં 3-4 કાંકરા સોટી ગયા હોય ને એનો રોતો હોય. પણ મારે નથી હજી હું નથી નાવું. તમે વિચાર કરો, નાયા પછી બબેદી ભરોળા રહ્યા છે એમને. આ વાહા એમને મજબૂત નથી થયા, આ સહન કરીને સુધી પોગ્યા છે. કહેવાનો ભાવ આને થોડુંક ક્યાંક તો બારું કાઢો યાર. હજી તો દાદા બેટા ચીંટું પડી છું બેટા, પગથી જે પાછું આવો ડીડી બોલાવે, ચલો ડીડી બોલાવે. ડેડો પાછો તમને કહો હે બરો રા ભલો એને થોડોક તપારો કરો, એને સહન કરતા શીખવાડો. આઈ એમ સોરી, મને માફ કરજો કે મા બાપથી વિશેષ કોઈ આજના દીકરા દીકરીઓને કોઈ પ્રેમ ન કરી શકે, પણ સારી વાત છે. પણ એને થોડુંક તો મજબૂત બનાવો. તમે 4-5 ટ્યુશન મૂકશો ને પછી એને અંદરથી કંઈક ઉગે, અને અહીંયા ઘેરે એક થપ્પડ પડી ગયું ને પછી જે ઉગે ચારે બાજુના તમને કહું મંડળો અહીંયા 36 પ્રકારના નક્ષત્રો દેખાય યાર. સહજ જ છે ને આ. અત્યારના દીકરા દીકરીઓને ખાલી એટલું શીખવાડો કે સનાતન સંસ્કૃતિમાં, ભારતીય સંસ્કૃતિમાં જન્મો લીધા છે તો સવારે જાગો એટલે તો પહેલાં ત્રિકાળ સંધ્યાના પાઠ કરો, નાહી ધોઈને કમ્પ્લીટ થઈને માળાઓ કરો, પૂજા કરો, કપાળે ચાંદલો કરો. ત્યાં સુધીનું કીધું છે કપાળે ચાંદલો કર્યા વગરનો કોઈ બારો નીકળે ને તો સામેવાળાને અપસુકન થાય. પણ નહીં, ફેશનના નામે આપણે ઘણું ખોઈ બેઠા છીએ. કેટલું ફેશનના નામે ખોઈ બેઠા કે જે નહોતું જોતું એ ઘણું એવું. ગમે એટલું તમે અંગ્રેજી બોલો હાલો, પણ આપણા બા પાસે એક જ ગુજરાતીનો એક શબ્દ છે, તમારે અંગ્રેજી હકેલ લેવું પડે. બા પાસે અંગ્રેજી બોલો બા શું કે ન સમજે, હે હાલે બોલ લે અંગ્રેજી લે બોલ, ન આવે. આ એની ક્યાં વાત કરો? ભારતીય સંસ્કૃતિમાં 4 વેદોમાંથી એક સુંદર મજાનો શબ્દ નીકળેલો છે, વિવાહ, શુભ વિવાહ. એને મેન તમે બગાડી નાખ્યો, મને માફ કરજો. તો આવનારી પેઢીઓને તમારે ગુજરાતી શીખવાડવું નથી, સંસ્કૃત શીખવાડવું નથી, નકરું અંગ્રેજી શીખવાડશો તો પછી આ મંદિરો કોના આધારે રહે? એને કંઈક ગુજરાતી ભાષામાં, એને તળપદી ભાષામાં શીખવાડવું જોઈએ. એ તમને કહી દો, પહેલાં જો અત્યારના લગ્નના આલ્બમ જુઓ અને 25 વર્ષ જૂના આલ્બમ જુઓ તો તમારા હૃદય ઉપર હાથ મૂકીને કહો ફરક નથી લાગતો તમને? વૈદિક સંસ્કૃતિના જે વિવાહ નામનો શબ્દ હતો એ નીકળી ગયો, મેરેજ આવી ગયા, હાલો એનોય વાંધો નહીં. જે ઓલા લગ્ન તમે જુઓ, 30 વર્ષ પહેલાં અમને યાદ છે, ભાઈ પૌણીને ભાભીને ઘરે લાવતો અમે આવડાવો, અને તમને કહું કડે પાટલા રહી નહીં, કયા કલરનું પેન્ટ હતું એ ખબર નહોતી, એટલા તો થીંગડા હતા. આ તો હવે તમે તૈયાર લાવો છો થીંગડાવાળા. ખોટું હોય તો પાછું આપો, ન ગમે બીજી વાર ન બોલાવતા. છે અમે તો આમ ભાભીને રૂમમાં જઈએ ને એટલે આમ સુગંધ બહુ સારી આવે. તાજા લગ્ન થયા હોય ને, ગલગોટાની સુગંધ આવે, અત્તરની સુગંધ આવે. આમ ભાભીને પૂછ્યું અમારા હાટું શું લાવ્યા તમે? આવડા અમારા હાટું શું લાવ્યા? તો ભાભી બિચારી કહી કે મોજા ને ઓલો શું કહેવાય અત્તરની સિંહી ને દાંતીઓ ને રૂમાલ ને હું આપ્યો. મોજા એવા યાર 30 રૂપિયાના 8-10 રૂપિયાના મોજા હતા, પણ આમ ગોઠણ સુધીના મોજા સડાવે જ રાખો ને તમે તમારે 30 આમ જો ફૂલ સાઈઝના મોજા, ગોઠણ સુધીના મોજા. 4-5 ધોણ ધોવો, ભૂંગળું વળીને ઘૂંટીએ રે નીકળી ન જાય. અથવા તો કોઈ પણ બૂટ, કોઈ પણ શૂઝ તમને કઠતું હોય, લખો ગૂગલમાં, કઠવું ન આવે. એમાં ઢેલ કાશબો કેમ આમ ડોકું બારું કાઢીને એમ અંગૂઠો બારો નીકળે, પછી બાને કે બા મોદો નથી ઓલે, એમ તો બાયા કાકાના બાપુજીના બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો મોહત હાલતા હતા 3-3 વર્ષ. તમે વિચાર કરો, ₹7 સબકા સાથ સબકા વિકાસ હતું આ બધું. અને અત્યારે તમને બધાને ખબર, જેમ સગવડતા વાળા થતા જાય છે તો તમને નથી લાગતું આમ ટૂંકું થતું જતું હોય એવું?
જેમ સગવડતાવાળા. એ હાલ તો પેલા કંઈ હતું નહીં એટલે તંગડી જેવા કપડાં પહેરતા હતા, સાળની પપુડી વળી જતી હતી. કોકના લગ્નમાં જઈને સો પડવા કાંઈ ન મળે. હનુમાનજીની ડેરીએ કે હાય મારા બાપ સીતારામ, હાય ભોળાનાથ દયાળો કૃપાળો, હતું નહીં ને કાંઈ. એને ઈ જ છે ને આપણે, મારો કહેવાનો ભાવ એ છે. સગવડતા નહોતી ત્યારે સાત્વિકતા બહુ હતી. અત્યારે સગવડતા બહુ વધી ગઈ પણ સાત્વિકતા નથી રહી. 300 રૂપિયાના મોજા લો તો પગના તળિયા સોંટાડવાના આવી ગયા. અત્યારે ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે જેનજીસો, એમાં ઓલા લોફરના બૂટ પહેરે. હરખું નીરખીને જોઈને તો એમ જ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઉપર એટલે કંઈક ભાડે એવું પહેરો ને કેવું થઈ ગયું. મારો રામ ભલું કરે. વાત હતી મેરેજની, જે મારે તમને બધાને કહેવું છે કે ઈશ્વરે રૂપિયા આપ્યા છે, સગવડતાઓ આપી છે, પણ મૂળ સંસ્કારોમાં રહીને બધું કરશો ને તો આવનારી પેઢીઓને હું અને તમે કંઈક દઈને જવાના છે. નકર 5મી પેઢીમાં ફરી પાછો કંઈક એવો યુગ આવશે તો આની આ જ પેઢીઓ આપણને વગોવશે કે આટલું બધું આની પાસે હતું તો આ કરી કેમ ન હેકા કાંઈ. આની પાસે આ સંસ્કારો હતા, આટલી સુંદર મજાની વ્યવસ્થાઓ હતી તો કરી કેમ ન હેકા. શું કામ? આપણે ભાન ભૂલી જાય. 25 વર્ષ જૂના આલ્બમ જોવો ને તો આપણને એમ લાગે કે હાય હાય, એ લગ્નની કેસેટો એવી આવતી, કેસ્ટ્રોલનું ટીપણું હોય, રાજદાનનો કોથળો પાથરો હોય અને બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી આવે. ઓલે જે વરાજાના લગ્નની કેસેટ હોય, આજુબાજુ વાળા ની પછી જે બધા જોવા આવે આખી રાત આમ જોયા રાખે, આમ જો રસીલા તું કેવી લાગસ, એ રંભા જો તો ખરી. આ કાંતામાં એ કેમ મોઢું સડાયું છે કે એને પોંખવા નોટ લઈ ગયા ને એટલે મોઢું સડાયું છે, એવું બધું દેખાય એમાં. અને આ હવે તો આલ્બમ જોઈને તો નકરા વર્વ બધું જ હોય, બીજું તો કોઈ દેખાતું જ નથી. પેલા પણ એક સાત્વિકતા શું હતી ખબર? માફ કરજો મને, કે 33 કોટી દેવતાઓને બ્રહ્મદેવ યાદ કરીને અગ્નિ પ્રગટ કરે, એની સાક્ષીએ, કુટુંબની સાક્ષીએ, સગાવાલાની સાક્ષીએ એ વરવધુનો જ્યારે મેલાપ કરતા હોય ત્યારે ભૂદેવો બ્રહ્મદેવો સુંદર મજાના વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લાંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતેયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્ર વ્રત સ્વાહા સ્વસ્તિ ન પૂખા વિશ્વવેદા સ્વસ્તિ નાક્ષો યર્ષ્ણેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. પણ ન હોય તો પાછું આપે. હતું આવું વૈદિક મંત્રોચ્ચાર હતા. મારો કહેવાનો મૂળ કેન્દ્ર બિંદુ એ છે કે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન, એટલે એ બેનને એનો ભાઈ હાથ પકડીને મર્યાદાપૂર્વક ઘૂંટો તાણીને અને મંડપમાં બેસાડે. સગાવાલા બધું જોતા હોય, આમ સોરી મને માફ કરજો, કે ત્યાં મર્યાદાનું પાલન થતું, સનાતન સંસ્કૃતિનું પાલન થતું હતું. આદિ અનાદિથી દીધેલા મારા તમારા મા બાપે દીધેલા સંસ્કારોનું ત્યાં પાલન થતું હતું. ત્યાં હારું લગાડવાની વાત નહોતી. અને અત્યારે તો માફ કરજો, લાઈવમાં જોવો છો એને કહી દઉં, તમે બેઠા છો તો તમને કહું, વૈદિક આ સંતોએ આપેલા આપણને વૈદિક મંત્રોચ્ચારથી એનું પાલન કરો. અહીંયા તો હજી મેં જોયેલું છે એટલે હું કહી શકું કે અહીંયા હજી ભૂદેવો ઓમ વિઘ્નેશ્વર આવરદાય સુપ્રિયા લંબોદરા એટલું બોલતા કે ઉભા રહ્યો, કન્યાની એન્ટ્રી થાય છે, કન્યાની કન્યા આમાં કરી આવતી, આમાં તમારું રામ ભલું કરે. હવે આના આમાં કેમ આમાં હું આદરવું? આને ખોટું હોય તો પાછું આપો. કોઈ પણ બાપ દીકરીને પ્રેમ કરતો હોય પણ બાપને એક વખત તો થોડુંક કહેવું પડે, બેટા આ ન થવું જોઈએ. આદિ અનાદિની સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, આજે આપણે આ વાવશું તો આ ઉગશે કેવું? આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મહુવામાં બોલ્યો તું, આજની કુટેવ 3જી પેઢીએ સંસ્કાર ન થાય એનું ધ્યાન હું રાખવાનું?
દાખલા તરીકેની વાત કરું, મેં વાત કરી હતી ને કે આપણા બાપને કોઈને ખબર નહોતી કે જન્મ તારીખ ક્યારે. આ તો સહજ છે કે આ બધા ફિલ્મ સ્ટારો આવ્યા તે પછીનો થોડોક બગાડ નીકળો. સારું છે સંતો, અમે તમારા સાનિધ્યમાં રહીશ નકર અમે કળતરું થઈ ગયા. આ તો હું જાહેરમાં કહું. શું કામ? જાહેરમાં કહી દે ભાઈ, કેમ કે દુનિયાનો નિયમ છે, તમે સુધરી જાઓ ને પછી જ તમારા જૂના કાંડ બારા કાઢે. એને કંઈ કરી દેવું સારું. હું બહુ ત્રાસકો ન લાગે. અરે એવું ન થાય. એક બેન છે ને હોનીની દુકાને ગયા, મને વાત આવી ને એટલે હોનીને પૂછ્યું કે હે ભાઈ આ રિંગનો શું ભાવ છે? કે 50,000ની. અરર 2 વખત થોડાક આગળ આવેલા. હે ભાઈ આ હારનો શું ભાવ છે? તો દુકાનવાળે કીધું 8 વાર થાય આવું એમ. મને કોટ